ઘટના સામે આવી છે, જેમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરનું એક બોર્ડ લગાવવામાં આવ્યું હતું। તે બોર્ડ સરપંચ દ્વારા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી, જોકે ત્યારબાદ દલિતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। જોકે આ વિરોધની કોઈ અસર ન થતા ત્યાંના એક સ્થાનિક દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો। આખી ઘટના શું છે અને આખી ઘટના આત્મવિલોપનના પ્રયાસ સુધી શા માટે પહોંચી, તમામ વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે એમ। જસદણના વડોદ ગામમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરનું એક બોર્ડ લગાવવામાં આવ્યું હતું। આ બોર્ડને જ્યારે સરપંચ દ્વારા ડિમોલિશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી ત્યારે ત્યાં રહેતા દલિતો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો। દલિતોનું માનવું એવું છે કે આ બોર્ડ ક્યાંય નડે એવું નથી, એક બાજુ છે, તો પછી શા માટે તેના ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। જોકે સરપંચ દ્વારા કોઈ પણ વાતે સમજવામાં ન આવ્યું અને તેને ડિમોલિશનની કામગીરી ચાલુ રાખી। હવે આખી ઘટનામાં વિરોધ બાદ ત્યાંના એક સ્થાનિક છે રમેશભાઈ નામના વ્યક્તિ, તેમણે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો। તેમણે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો, જેના થકી આ જે ડિમોલિશનનું કામગીરી છે તે અટકાવી શકાય। પહેલા અહીં વિરોધના એ દ્રશ્યો જોઈએ। એક મહિના છે, આપણે બીજે લઈ જવું હોય તો આપણે ક્યાંમાં કોઈ ના પાડતું, લઈ જ નહીં જવાનું બીજે, આ જગ્યા છે કન્ફર્મ છે। એમ નહીં, એ વાત નહીં, પણ એવું નથી કરતો ને જય ભીમ મિત્રો, જસદણ તાલુકાના વડોદ ગામે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે પ્રતિમાનું જે 14મી એપ્રિલ પહેલા જે બોર્ડ મૂકવામાં આવ્યું હતું, આજે જે સરપંચ દ્વારા જે જાતિવાદી સરપંચ જે આ બોર્ડ નડે છે, બરોબર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું આ બોર્ડ નડે છે, આ રમેશભાઈ ચાવડા છે, બરોબર। આ જૂની પંચાયતમાં, આ જૂની આંગણવાડીમાં રમેશભાઈએ આ એક પરમિશન લઈને બોર્ડ મૂકવામાં આવ્યું હતું, બરોબર। આ બોર્ડ હટાવવાનો કહે છે સરપંચ, દલિત સમાજના બધા ઉપસ્થિત। હવે આ સરપંચને આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે વિશ્વ વિભૂતિ જે મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું આ બોર્ડ નડે છે, બરોબર। અહીં તમે વિરોધના દ્રશ્યો જોયા। હવે આ વિરોધ બાદ ગ્રામજનોને એવું લાગતું હતું કે ડિમોલિશનની કામગીરી અટકી જશે, પરંતુ કામગીરી અટકી નહીં। જે વ્યક્તિ દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। હવે હોસ્પિટલ દ્વારા પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે યોગ્ય જે જવાબ છે નથી આપવામાં આવતો। આ સિવાય ત્યાંના સરપંચ છે તેમને આખી કામગીરીમાં કોઈ ખેદ નથી અને તેઓ હજુ પણ નિર્દય તરીકે વર્તન કરી રહ્યા છે।
એક દલિત આગેવાનનો વિડીયો આ મામલે સામે આવ્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે જે સરપંચ છે એ ફોન ઉપાડતા નથી, કોઈ વાત કરતા નથી. આ આખી ઘટના આટલી લાંબી શા માટે થઈ, તેની પાછળનું કારણ શું હતું, તે કસાય વિશે જવાબ આપવા તૈયાર નથી. પહેલા અહીંયા વિડીયો જોઈએ. અત્યારે જસદણ તાલુકાના વડોદ ગામમાં એક ડિમોલેશનની પ્રક્રિયા ચાલી રહી છે અને મુદ્દાની અને હસવા જેવી વાત એ છે કે ગામની અંદર બાબા સાહેબ આંબેડકરનું ફોટો લગાવી અને જે મારવામાં આવ્યો છે એનું ડિમોલેશન થઈ રહ્યું છે. ગામનો સરપંચ સવારનો મારા ફોન નથી ઉપાડતો. હમણાં બીજા મિત્ર દ્વારા મને ફોન કરવામાં આવ્યો અને પંચાયતમાં બેઠો હતો. મેં કીધું કે તારા બાપનું ગામ નથી, એટલે અહીંયા બેઠો બેઠો ઉલળે છે. અત્યારે ગામમાં મામલતદાર, પોલીસ બધા આવીને બેઠા છે અને રમેશભાઈ ચાવડા કરીને આપણા સામાજિક કાર્યકર્તા. હા, તો એવું છે કે રમેશભાઈ ચાવડાએ દવા પીધી છે ને એને હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પંચાયતની અંદર અત્યારે મામલતદાર ને સરપંચ ને બધા બેઠા છે અને ત્યાં બેઠો બેઠો ઓલો સરપંચ હવા કરે છે કે તું બોલવામાં ધ્યાન રાખજે, એટલો બધો પાણી આળીનો હોય તમારો ફોન ન ઉપાડી લઈ. અત્યારે ગામ આખામાં દબાણ કરીને પીડ્યું છે. એ દબાણ આ કોઈને દેખાતું નથી અને આ લોકોએ રોડના કાંઠે બાબા સાહેબ આંબેડકરનો ફોટો લગાવ્યો છે, 2 પાઇપો એંગલો ખોડીને. એનું દબાણ આને આ સરપંચને નડે છે. અત્યારે પોલીસ પ્રોટેક્શન સાથે મામલતદાર એ બધા ત્યાં આવ્યા છે. આપણો એક ભાઈ દવા પી ગયો છે અને જો અત્યારે આવડા ડિમોલેશન કરવા બેસે તો હજી ત્યાં ઘણા જ લોકો બાબા સાહેબના એ ફોટા પાસે બેઠા છે અને હવે પછી કાંઈ પણ એકે વ્યક્તિને કાંઈ થાય એની જવાબદારી આ સરપંચની, મામલતદારની, તલાટીની રહે. જેમ બને એમ વહેલી તકે આ વડોદ ગામમાં પહોંચો. જસદણ તાલુકાના આજુબાજુના તમામ યુવા મિત્રો અને સામાજિક કાર્યકરોને વિનંતી કે તાત્કાલિક વડોદ ગામમાં આવે. એટલે આપણે આ સરપંચને કહી દઈએ, ત્યાં હવા કરે ને એને કેવું છે આપણે. તને હમણાં ફોનમાં કીધું એમ અત્યારે કહું છું તારા બાપનું ગામ નથી, બરાબર? અમે આવીએ છીએ, હવે તું ડિમોલેશન કરે કેમ કરી જોઈશ. અહીં તમે દલિત આગેવાનનો વિડીયો જોયો. હવે આખી ઘટનામાં એક ઓડિયો પણ સામે આવ્યો છે, જેમાં સરપંચ કે ત્યાંના મામલતદાર ફોન તો નથી ઉપાડતા, પરંતુ એક વ્યક્તિ દ્વારા ત્યાં પહોંચવામાં આવે છે અને પછી ફોન સ્પીકર પર રાખીને આખી ઘટનાની વાતચીત કરવામાં આવે છે. આ ઘટનાની વાતચીતમાં ન તો સરપંચ ન તો મામલતદાર કોઈ જવાબ આપવા તૈયાર છે. આખી ઘટના આટલી લાંબી શા માટે થઈ, શા માટે એક વ્યક્તિને આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો, એ બોર્ડ એટલું કેટલું નડતરરૂપ હતું, શા માટે તેનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું, કોઈ પણ વાતે જવાબ આપવા તૈયાર નથી. અહીં એ ઓડિયો સાંભળીએ. રમેશ શર્મા બોલું, વડોદ ગામમાં છું. અત્યારે આ સરપંચ કે તલાટી કોઈ વાત કરવા માંગતા નથી તમારી જોડે. ક્યારનો મામલતદાર ને ટીડીઓ ને બધાને ઈ ફોન બધા અહીંયા છે. અહીંયા હું પંચાયતે જ આવ્યો છું. કોઈ ફોન ઉપાડતા નથી મારા. ઉભા રહ્યો, ચાલુ રાખો. હું સાહેબ હારે વાત કરી લો. એક પીએ સાહેબ છે એની જોડે વાત કરી લો. પીઆઈ સાહેબ ને એમાં કાંઈ લેવા દેવા નથી. એ તો બિછડા બંદોબસ્તમાં આવ્યા. હા, કઈ વાંધો નહીં. એક સાહેબ છે હાલ્યું વસંત ચાવડા હારે તમે વાત કરી લો. એટલે અમારો તમે અહીંયા તમે પણ વાત કરી લો ને, ખાલી વાત કરી લો ને, અમે નીકળીએ ને યાર. એ વાત કરવા નથી માંગતા. એક ફોન સ્પીકર કરો. હા, ફોન સ્પીકર કરો ને સાહેબ ના કાને રાખો. હા હા, બોલો. કોણ છે સાહેબ નું નામ શું છે પૂછો. સાહેબ તમારું નામ શું છે? તમારું નામ કયો ને. અરે એને કે અત્યારે રૂબરૂ આવ્યું છું ને તો સાહેબ ભાગા ભાગી થાય. એક જણાએ દવા આપી દીધી ને થઈ જાય ખેલ. હમણાં હાલી હું મળ્યા છો, સરકારી નોકર છો, નામ દે તારું. તારા બાપનું છે કાયદો. અમારા માણસો ધમકાવીને દવા પીવડાવસ તો કોણ છો તું? વાત કરો તમે. ઈ વાત કરવા નથી માંગતા. નામ પૂછો, ભવાયાનો વિડીયો ઉતારો. પોલીસ અહીંયા બેઠા છે બધા. પોલીસ ને કાંઈ લેવા દેવા નથી. પોલીસ એના કામ થી આવી છે અને બંદોબસ્ત થી આવી છે. આ મામલતદાર ને કયો એનું નામ પૂછો ને એની યાર વાત કરો. પણ આ સરપંચ છે અને સરપંચ ના કાન પાસે ફોન રાખો તો. આ સરપંચ ઉભા. હા, એને કે તારા બાપ નું કામ છે, તું ફોન ક્યારનો ઉપાડતો નથી. હા, તો ફોન ઉપાડ. તારો બાપ નથી ને તારા ગામ તારા ખાતે કરી ગયો તો તું ફાવે એવી રીતે કરે. હેલો, હા, જય ભીમ સાહેબ. જય ભીમ. હવે એક આવલી વડોદનું મેટર હતી રમેશભાઈ.
ઓલા રમેશભાઈ ને એક ઓલું હતું આજે એમને જે ઓલો કર્યો ને આત્મવિલોપન, હવે એમના માટે તો અમે હોસ્પિટલે હતા સાહેબ. તો 2 વાગ્યે અમે હોસ્પિટલે એડમિટ થયા તો કે તમે રાજકોટ રિફર કરી દો. પછી ત્યાર પછી થોડીક વાર પછી અમને એવું કીધું, હજી આ 2 કલાક જેવું થઈ ગયું, પોલીસ વાળા અત્યારે આવ્યા છે અને અત્યારે થોડીક વાર પહેલા અમને એવું કહેતા કે તમને રજા દઈ દેવામાં આવશે અને અત્યારે પાછા એમ કહે છે કે તમને રાજકોટ રિફર કરવામાં આવશે. હવે સાહેબ અમને કઈ સમજાતું નથી. ફોન તો દિયો કોક ને. હા લ્યો ચાલુ રાખો સાહેબ, વાત કરાવડું તમને. હાલ્યો મેડમ વાત કરો તો. આ મેડમ સાહેબ ના પાડે છે કે અમારે સ્પીકર કરો આ સ્પીકર માં છે સાહેબ, વાત કરો ને. બેન, વાત કરો. તમે ન્યા છે ને તમારું ઘર લઈને નથી બેઠા, નોકરીએ બેઠા છો અને તમે નોકર છો. પછી અમે ત્યાં રૂબરૂ આવીશું ને તો તકલીફ થાય. હા, બાપુજીનું ઘર નથી. વાત કરો. હેલો, હા, કોણ બોલો છો? ડોક્ટર બોલું છું. ડોક્ટર નું નામ શું છે? હેલો, હે? ડોક્ટર કૃષ્ણા. કૃષ્ણાબેન, ઓલા પેશન્ટ આવે ને એની હાલત કેવી છે અત્યારે? જોઉં છું ભાઈ. તો અત્યાર સુધી નતું જોયું? 2 વાગ્યાની વાત છે. જોયેલું જ છે ભાઈ. અહીંયા આવીને બીજા એમડી મેડમ બી જોઈને ગયા ને અત્યારે પાછી હું જોઉં છું. હા, તો હું એની હાલત શું છે બંધ જાવ જોઈને કયો. હાલો. તો ઉતારતા હતા ભાઈ. આ બેન પૂરી વાત તો કરો સાહેબ. અરે શું તકલીફ થઈ? કેવી છે વાત તો કરો જરા. હેલો હા, બોલો શું થયું? ભાઈ, અત્યારે આમ સ્ટેબલ છે. આવ્યા હતા ત્યાર કરતા અત્યારે ઓક્સિજનના ટકા થોડા ઓછા છે. હા, તો અત્યારે ઓક્સિજન ઉપર રાખવા પડે એવી પરિસ્થિતિ છે. એટલા બધા ઓછા નથી કે ઓક્સિજન પર રાખવા પડે, પણ હવે આગળ ઓછા થઈ પણ શકે. હા, પણ તો પછી અત્યારે એને આપણે ડિસ્ચાર્જ ન કરી શકીએ ને? હા, તો ડિસ્ચાર્જ નું અહીંથી કીધું પણ નથી. હા, ભાઈ તો કહે છે કે ડિસ્ચાર્જ નું કીધું એમ. મેડમે તો સીટી સેમ લખ્યું છે ને, ક્યાં ડિસ્ચાર્જ? મેડમ કોણ છે? ઈ ક્યાં મેડમે કીધું તું? એ ફિઝિશિયન મેડમ છે. તો અત્યારે એને હવે ડિસ્ચાર્જ કરવાના છે નહીં ને? ના, ડિસ્ચાર્જ નથી કરતા, પણ આગળ જઈને જરૂર પડી શકે રિફર કરવાની, કેમ કે આવ્યા ત્યાર કરતા અત્યારે ઓક્સિજન નું લેવલ ઓછું છે. હજી ઓછું થાય તો મારે રિફર કરવા પડે. હા, તમને એવું લાગે તો કરજો, બાકી અત્યારે એને ડિસ્ચાર્જ ન કરતા. બરાબર? ડિસ્ચાર્જ નથી કરતા ભાઈ. ઓકે. અહીં તમે ઓડિયો સાંભળ્યો, આગળના પણ તમામ દ્રશ્યો જોયા. હવે પ્રશ્ન થઈ રહ્યો છે કે આ જે એક બોર્ડ હતું, જે ડોક્ટર ભીમરાવ આંબેડકરનું બોર્ડ હતું, એ શા માટે આવી રીતે ડિમોલિશન કરવામાં આવ્યું? અને ડોક્ટર ભીમરાવ આંબેડકર હોય કે પછી કોઈ પણ ભારતના સ્વાતંત્ર્ય સેનાની હોય, તેમના જો બોર્ડ કદાચ દબાણ રૂપે હોય તો પછી તેને યોગ્ય રીતે વ્યવસ્થિત ખસેડવા જોઈએ. આ પ્રકારે ડિમોલિશનની કામગીરી શા માટે હાથ ધરવામાં આવી તે પણ એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. એમનું જે પ્રમાણે દલિતોનું કહેવું છે એ પ્રમાણે ડિમોલિશ કરીને આ પ્રકારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવામાં આવી રહ્યું છે, તો પછી તેને સન્માનભેર ત્યાંથી દૂર કરવાની પ્રક્રિયા કેમ હાથ ધરવામાં ન આવી? અને જ્યારે ઘટના આટલી બધી લાંબી થઈ ગઈ, એક વ્યક્તિ દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરી દેવામાં આવ્યો, તો પછી હવે ત્યાંના સરપંચ કે મામલતદાર કોઈ પણ વાતે જવાબ આપવા શા માટે તૈયાર નથી? આ તમામ પ્રશ્નો હાલ ઉદ્ભવી રહ્યા છે. જો કે આખી ઘટનામાં સરપંચ કે મામલતદાર કોઈ જવાબ આપે છે કે કેમ તે જોવું રહ્યું. આખો વિડીયો જોયા બાદ તમારું આ ઘટનાને લઈને શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.